જય માતાજી મિત્રો, આજે પહેલી વાર રોસ્ટિંગ વિડીયો લઈને આવી ગયો છું. રોસ્ટિંગ વિડીયો બનાવવા છું કીર્તિ પટેલનો. જો તમને મજા આવે તો જ હા, બાકી શેર બટન પર કરી દો ઘા, અને કોમેન્ટમાં કરી દેજો વાહ વાહ, અને બે લાઇક દબાવીને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે કીર્તિ પટેલની બકબકી ઉપર આજે પહેલી વાર બનાવી રહ્યો છું રોસ્ટિંગ વિડીયો. મિત્રો, આખું ગુજરાત કહે છે કીર્તિ પટેલ ગંગા પ્રયાગરાજમાં નાવા ગઈ છે, પવિત્ર થવા માટે નાવા પડી છે. મિત્રો, મને એવું લાગે છે ગંગા નાવા નથી ગઈ, ગંગાને મેલી કરવા ગઈ છે. તો કીર્તિ પટેલની બકબકી સાંભળો તમે, કીર્તિ પટેલ શું કહેવે છે સાંભળો. પણ જેવી ગુજરાતમાં પહોંચી તેવું મહાયુદ્ધ થશે. જેટલી મહાશાંતિ આવી હતી ને મહાકુંભમાં આવીને, એટલું જ મહાભારત થશે. મહાભારત યુદ્ધ જ કલ્યાણ. મિત્રો, હાથમાં મારા અને પેટમાં લારા, જેના કરમ કાઢાય ની શું કરે મારા. કહેવતમાં કીધું છે ને, કૂતરાની પૂંછડી ભોયમાં ઘાલો તો વાંકી ને વાંકી. એમ પાઇપ ઘાલ દો ને કૂતરાની પૂંછડીમાં તો પાઇપ વાંકી વળી જાય, પણ કૂતરાની પૂંછડી સીધી ના થાય. એમ કીર્તિ પટેલના લખણ ઝલકાયા વગર નહીં રહે, એના લખણ સુધરવાના નથી. સાંભળો એની બીજી બકબકી, એનો આગળનો વિડીયો. જેને જ્યાં દોડવું હોય, જ્યાં છેડા લગાવવો હોય લગાવવા માંડજો. લાખ નિરંજન દવાની દવાલા. ના 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 ના, તું એની અહીંયા રહી જા, તારી અહીં કશું જરૂર નથી. અહીં બધાએ તારા પહેલાનો પ્લાન બનાવી રાખ્યો છે. કીર્તિ જો બકબકી કરતી પાછી આવે ને તો એને આ બાજુ દોટાડવી કે આ બાજુ દોટાડવી, એટલે તું ટેન્શન ના લઈશ. અને હું તો કહું છું કે અહીંયા પૂરાયું હોત ને, તું વહી ગઈ હોત તો કાંઈ ગુજરાતમાં ઘટી ન જાત, અને તારા જેવાની જરૂર નથી અહીંયા. એટલે તું અહીંયા છો બરાબર છો, તું પાછી વહી જા. તું અહીંયા વાટકો લઈને બેસજે, પણ આ બાજુ ગુજરાત બાજુ તાકીશ નહીં. પ્રયાગરાજમાં ગઈ છે તો ગંગા નાશે તો પવિત્ર થશે, પણ તું સુધરી નહીં. કારણ કે તારા લખણ તું ઝલકાયા વગર હવે નથી રહેવાની, ગુજરાતની જનતાને કહેવા નથી દેવાની. અને મહાભારત ત્યાં તો અત્યાર સુધી કર્યું જ છે, તો તું પાછો આવીને મહાભારત કરીશ તો એમાં કોઈ મોટી વાત નથી. કારણ કે એકબીજાને તે બજાડ્યા જ છે, અને એકબીજા ઉપર જ તે આક્રોશ કર્યો છે, ને ક્રોધ કર્યો છે, ને એકબીજાને તે ના કરવાના તે હેરાન પરેશાન કરી નાખ્યા છે. એટલે ગુજરાતની જનતા હવે તારા પહેલાનો પ્લાન બનાવીને રાખ્યો છે કે કીર્તિ પાછી આવે એટલે એને કઈ બાજુ દોટાડવી. એટલે તું મહાભારતની વાત ના કરીશ. મહાભારત તો હવે તું પાછી આવીને જો બકબકી કરીશ તો હવે મહાભારત અહીંયા ગુજરાતમાં થવાનું છે. હા, શેર કરો મિત્રો વિડીયો, અને જો તમને ગમ્યો હોય તો કીર્તિ પટેલ સુધી પહોંચાડી દો, અને મારા વિડીયોમાં કોમેન્ટ કરતા જજો મારો વિડીયો કેવો લાગ્યો તમને. જય માતાજી.